ખેતીવાડી ઉત્પાદન સમિતિ તળાજા આપણે ઇન્ટરવ્યુ તરીકે જોઉં હું મોટા ભાઈ તમે રીંગણ ખેતી કરો છો? હા, ખેતી કરી છે રીંગણાની. કેટલા હેક્ટરમાં છે? 1 હેક્ટરમાં. ભાવ કેવો છે અત્યારે 10-12 રૂપિયાથી લે 5-7 રૂપિયાથી 10-15 રૂપિયા સુધી. ભાવ નો હોય તો કેવો અનુભવ થાય? ભાવ નો હોય તો અનુભવ કેવો થાય? ભાવ નો હોય તો મરવાનું ખેડૂત બીજું શું થાય? પછી સારો ભાવ હોય અમુક ભાવમાં સારો ભાવ હોય ને અત્યારે માલ ઓછો હોય તો સારો ભાવ હોય. અત્યારે માલ પુષ્કળ છે તો બધે ભાવ નથી. શું કરવાનું ખેડૂત કયો? હું 15 વર્ષથી ખેતી કરું છું રીંગણાની. તો રીંગણામાં કઈ નવું ઉત્પાદન કઈ નવું તો ઉત્પાદન શું હોય? અત્યારે રીંગણા માર્કેટમાં પુષ્કળ આવે છે, બરોબર છે, તો બજાર નથી એમ. શું નામ છે તમારું? સ્વયં. ટમેટાનું કેટલા વર્ષ કામ કરો? 2-3 વર્ષથી. કેટલા ગામમાં ટમેટા પૂરા કરો તમે? 40-50 કેરેટ. 50 કેરેટ. કેટલા ગામમાં પૂરા કરી જાય ટમેટા? તળાજાના આજુબાજુના ગામડામાં. એવું છે. ઓકે. શું નામ તમારું? સિદ્ધરાજસિંહ સરવૈયા. કેટલા વર્ષથી બટાકાનો ધંધો કરો? 5 વર્ષ. કેટલા ગામમાં બટાકા પૂરા કરો તમે? અમારા લીધા જાય 50-60-70 કટ્ટા. બટાકા ક્યારે કાથી આવે તમારે? ડીસા પાલનપુર. કેટલા સમય બટાકા આવી જાય? સમય તો બટાકાનો કેટલા ગાડી આવે ખાલી થઈ જાય તમારી ગાડી? સવારે વહેલા આવે 6 વાગે. કેટલું માણસો બટાકા લઈ જાય તમારે? અહીંથી 60-70 કટ્ટા લઈ જાય. ઓકે હાલો. બટાકાનો ભાવ શું હાલે? ઊંચામાં ઊંચો અત્યારે અમારી પાસે 32-35 રૂપિયાની રાંધા છે માલ. બટાકાનો નો ભાવ હોય ત્યારે તમારે કેવો ભાવ હોય એટલે આપવું તો શું કે ભાવ હોય જ તે બટેટાનો હાવ ઓલો થાય જ નહીં. અમુક સમય ભાવ ન હોય તમે મનમાં કેવું થાય? મનમાં દુઃખ જ થાય ને શું થાય. ઓકે હાલો. મજૂરી કરતા માણસોને આપણે ઇન્ટરવ્યુ લઈએ, માણસોને પૂછીએ કેવું કેવો ભાવ છે, મજૂરી કામમાં શું ભાવ આપે. ચાલો મજૂરનું નામ પૂછી લઈએ. શું નામ? મારું નામ પંડ્યા વેણીભાઈ ખોરાભાઈ, ગામ દાત્રક. કેટલા વર્ષ કામ કરો? મેં કામ કરું છું 22 વર્ષથી. બરોબર. મને ભૂપતભાઈ હુસેનભાઈ. મજૂરનું આખું મંડળ છે અહીંયા, પૂછી લઈએ કે હું કામ કરે છે અને લેબર નું કામ કર્યું છે ને ખેડૂત ભાઈ જે માલ આવે છે ત્યારે ઉતારી અને તેનો કાંટો કરી હરાજી લેવડાવી અને તેને અત્યારે એનો ઉપકાર કરીએ છીએ ખેડૂત.